મનુષ્યનું કર્તવ્ય અને વિરાટ પુરુષનું વર્ણન આપણે સાંભળીશું. નારાયણ નારાયણ. શ્રી સુખદેવજી બોલ્યા કે હે રાજા, તે કરેલો આ પ્રશ્ન અત્યંત શ્રેષ્ઠ અને લોક એનો હિત કરનાર છે. તે આત્મજ્ઞાનીઓને માન્ય અને પુરુષોને સાંભળવા યોગ્ય વિષયોમાં ઉત્તમ છે. હે રાજેન્દ્ર, ઘરમાં આસક્ત રહી આત્મતત્વનું દર્શન ન કરતા ગૃહસ્થોને હજારો વિષયો સાંભળવા યોગ્ય છે. પણ હે રાજા, મનુષ્યનું આયુષ્ય રાત્રે નિદ્રા અને મૈથુનથી અને દિવસે ધન માટે ઉદ્યમ તથા કુટુંબનું ભરણ પોષણ કરવામાં નાશ પામે છે. શરીર, સ્ત્રી આદિ પોતાનું સૈન્ય પરિવાર નાશવંત છે અને પોતે તેઓનો નાશ જુએ છે, છતાં પ્રમાદમાં પડેલો પ્રાણી જોતો નથી, આત્મ સાધન કરવા તત્પર થતો નથી. માટે હે ભરતવંશી રાજા, અભયને મોક્ષપદ ઈચ્છતા મનુષ્યએ સર્વના આત્મા અને ઈશ્વર ભગવાન શ્રી હરિનું શ્રવણ, કીર્તન તથા સ્મરણ કરવું જોઈએ. મનુષ્યોના જન્મનો શ્રેષ્ઠ લાભ આટલો જ છે કે તેઓએ આત્મા અનાત્માના વિવેકથી, અષ્ટાંગ યોગથી તથા સર્વ ધર્મોમાં નિષ્ઠાથી અંતે મરણ સમયે શ્રી નારાયણનું સ્મરણ કરવું, અને તે જ મહાન લાભ છે. હે રાજન, મુનિઓ પણ વિધિ તથા નિષેધથી એટલે વેદોક્ત કર્મયોગ માર્ગથી નિવૃત્ત થઈ નિર્ગુણ બ્રહ્મમાં સ્થિતિ કરે છે, છતાં શ્રી હરિના ગુણાનુવાદ આનંદ લે છે. અને આ જ કારણથી દ્વાપર યુગના આદિમાં હું મારા પિતા વ્યાસજી પાસેથી સર્વ વેદો તુલ્ય આ શ્રીમદ ભાગવત પુરાણ ભણ્યો છું. જો કે હું નિર્ગુણ બ્રહ્મમાં સ્થિતિ કરું છું, છતાં એ રાજર્ષિ, ઉત્તમ કીર્તિવાળા શ્રી ભગવાનની લીલા વડે મારું મન આકર્ષાય છે, અને તેથી જ આ ભાગવત આખ્યાન હું ભણ્યો છું. જે ભાગવત ઉપર શ્રદ્ધા કરનાર મનુષ્યને સત્વર શ્રી મુકુંદ ભગવાનમાં નિષ્કામ ભક્તિ થાય છે. તે ભાગવત આખ્યાન હું તમને કહું છું, કેમ કે તમે મહાપુરુષ વિષ્ણુ ભગવાનના ભક્ત છો. હે રાજા, શ્રી હરિના નામનું કીર્તન એ જ સંસાર ભોગની ઈચ્છાઓને નિશ્ચળ ફળદાયી અને મુમુક્ષુઓનું મોક્ષ સાધન અને જ્ઞાનીઓના જ્ઞાનનું ફળ છે. કોઈ પ્રમાદી પુરુષના અનેક વિષયો અજ્ઞાનમાં ગયા હોય, પણ માત્ર 2 ઘડી જો અજ્ઞાનયુક્ત જાય તો પણ ઉત્તમ છે, કેમ કે 2 ઘડીના જ્ઞાનથી પણ મોક્ષદાન માટે યત્ન થઈ શકે છે. પૂર્વે ખટવાંગ નામનો રાજર્ષિ હતો. તેણે પોતાના આયુષ્યનું અમુક પ્રમાણ જાણીને 2 ઘડીના સમયમાં સર્વ વિષયોનો ત્યાગ કર્યો હતો અને અભયરૂપ શ્રી હરિને પામ્યો હતો. હે કુરુવંશી રાજા, તમારા જીવનનો અવધિ તો હજી 7 દિવસનો છે. તેટલામાં તો પોતાના પરમ કલ્યાણનું સઘળું સાધન કરી લો. જ્યારે અંતકાળ આવે ત્યારે પુરુષે મૃત્યુનો ભય તજવો જોઈએ અને સર્વ વિષયોમાં અનાસક્તિ રૂપ શસ્ત્ર લઈ તે દ્વારા શરીરના સુખની ઈચ્છા અને શરીરની પાછળ રહેલા પુત્ર, સ્ત્રી આદિની મમતાને છેદવી જોઈએ. પછી ધીર પુરુષે ઘરમાંથી નીકળી પવિત્ર તીર્થના જળમાં સ્નાન કરવું, પવિત્ર એકાંત પ્રદેશમાં વિધિપૂર્વક ગોઠવેલા આસન પર બેસવું. તે પછી ઓમ એ 3 અક્ષરોથી બનેલા શુદ્ધ શ્રેષ્ઠ બ્રહ્માક્ષર પ્રણવ મંત્ર ઓમકારનો મનમાં જપ કરવો. તેનું સ્મરણ ન ભૂલી શ્વાસ જીતી પ્રાણાયામ કરી મન વશ કરવું જોઈએ. પછી નિશ્ચયાત્મક બુદ્ધિને સહાયક કરી ઇન્દ્રિયોને મન દ્વારા વિષયોથી પાછી વાળીને કર્મ તથા કર્મની વાસનાઓથી જો મન આકર્ષાય તો બુદ્ધિ દ્વારા તેને ભગવાનના સ્વરૂપમાં સ્થાપો. ભગવાનના સ્વરૂપના એકાએક અવયવનું સમગ્ર સ્વરૂપથી જુદા ન પડેલા મનથી ધ્યાન કરવું. એ રીતે નિર્વિષય થયેલા અને મનને સમાધિમાં જોડવું અને એકાગ્ર કરી કોઈ પણ વિષયનું સ્મરણ ન કરવું. વિષ્ણુનું પરમપદ એ જ છે કે જેમાં મન પ્રસન્ન થાય. એ રીતે એકાગ્ર થયું હોય છતાં મન રજોગુણ અને તમોગુણથી આકર્ષાય
એકાગ્ર ન થાય તો ફરી ધીર પુરુષે ધારણા દ્વારા તેને વશ કરવો. કેમ કે રજોગુણ તથા તમોગુણે કરેલા દોષનો તે ધારણા નાશ કરે છે, એ રીતે ધારણા કરતા સુખ સ્વરૂપ વિષય ભગવાનનો સાક્ષાત્કાર કરતા યોગીને સત્વર ભક્તિ યોગ પ્રાપ્ત થાય છે. રાજાએ કહ્યું કે હે બ્રહ્મન, એ ધારણા જે રીતે ધારી શકાય તેમાં ધારણા કરવી જોઈએ, અને જે સ્વરૂપમાં ધારણ કરવાથી પુરુષના મનનો મેલ તરત દૂર કરે છે તે આપ કહો. સુખદેવજી બોલ્યા, આસન તથા શ્વાસને જીતી, સંગ તજી, સર્વ ઇન્દ્રિયોને વશ કરી, ભગવાનના સ્થૂળ સ્વરૂપમાં બુદ્ધિ દ્વારા મનને ધારણ કરવું, તે ધારણાનું સ્વરૂપ છે. કેમ કે ભગવાનનું વિરાટ શરીર અતિ સ્થૂળ કરતાં પણ અતિ સ્થૂળ છે, જેમાં ભૂત ભવિષ્ય વર્તમાન સર્વ કાર્યરૂપ જગત દેખાય છે. એ વિરાટ શરીર 5 મહાભૂત, અહંકાર અને મહતત્વ એ 7 આવરણો વાળા બ્રહ્માંડ રૂપ છે. માટે વિશાળ શરીર ધારણાનો વિષય ન હોઈ શકે, પણ એ શરીરમાં સ્થિતિ કરવા ભગવાન જે વિરાટ પુરુષ તે જ ધારણાનો વિષય છે. વિદ્વાનો કહે છે કે એ વિરાટ પુરુષના ચરણનું મૂળ પાતાળ છે, પગના ફણામાં રસાતળ છે, 2 ઘૂંટણી મહાતલ છે, અને જગતના સષ્ટા તે પુરુષની 2 જાંઘો તલાતલ છે. હે રાજા, એ વિશ્વમૂર્તિ ભગવાનના 2 ગોઠણ સુતલ છે, 2 સાથળો વિતલ અને અતલ છે. નાભીની નીચેનો ભાગ પૃથ્વી છે, અને નાભિરૂપ સરોવર આકાશ કહેવાય છે. વળી તે આદિ પુરુષનું વક્ષસ્થળ સ્વર્ગ છે, ડોક મહલોક છે, મુખ જનલોક છે, લલાટ તપોલોક છે, અને હજારો મસ્તકો વાળા તે ભગવાનના મસ્તકો સત્યલોક કહેવાય છે. એ પરમ પુરુષના બાહુઓ ઇન્દ્રિયો દેવો ઇન્દ્રાદિ દેવો છે. જે દિશાઓ 2 કર્ણ ગોલક છે, અને શબ્દ કર્ણેન્દ્રિય છે. નાસિકા 2 અશ્વિની કુમારો છે, ગંધ છે ધાણેન્દ્રિય છે, અને પ્રજ્વલિત અગ્નિ મુખ છે. એ જ વ્યાપક દેવના 2 નેત્ર આકાશ છે, અને સૂર્ય ચક્ષુ છે. દિવસ અને રાત્રિ નેત્રની પ્રાપણો છે. બ્રહ્મદેવનું સ્થાન ભ્રુકુટીમાં વિલાસ છે, જળ તાળું છે, અને રસ છે જીભ છે. તેમજ વેદોને એ અનંત ભગવાનનો બ્રહ્મરંધ કહે છે. યમો દાઢો કહે છે. પુત્ર આદિ ઉપર સ્નેહના અંશો તે એમના દાંત છે. મનુષ્યોને ઉન્માદ કરનારી માયા હાસ્ય છે. દુરંત આ સૃષ્ટિ એમના કટાક્ષનો વિલાસ છે. શરમ ઉપરનો હોઠ છે, લોભ નીચેનો હોઠ છે, ધર્મ સ્તન છે, અને અધર્મ પીઠ છે. પ્રજાપતિ લિંગ છે. મૈત્રા વરુણ દેવ એ 2 વૃક્ષણ છે. સમુદ્રો પેટ છે, અને પર્વતો હાડકા છે. નદીઓ નાડીઓ છે, અને વૃક્ષો રૂવાટા છે, અને અનંત શક્તિઓ વાળો વાયુ એ જેમનો શ્વાસોશ્વાસ છે. કાળ ગતિ ચાલ છે, અને પ્રાણીઓનો આ સંસાર તે હે રાજા એ વિશ્વ સ્વરૂપ ભગવાનનું કર્મ છે. હે કુરુશ્રેષ્ઠ, મેઘોને એ ભગવાનના કેશ કહે છે, સંધ્યાને એ પ્રભુ વસ્ત્ર કહે છે, અવ્યક્ત પ્રધાનને હૃદય કહે છે, અને ચંદ્રમા સર્વ વિકારોના આશ્રયરૂપ મન છે. પંડિતો કહે છે કે મહતત્વ એમની વિજ્ઞાન શક્તિ છે, અને શ્રી રુદ્ર એ સર્વાત્માનો અંતઃકરણ અહંકાર છે. ઘોડા, ખચ્ચર, ઊંટ, હાથીઓ નખ છે, અને સર્વ મૃગો પશુઓ કેડની પાછળનો ભાગ છે. સર્વ પક્ષીઓ વિચિત્ર કારીગરીની કુશળતા છે. સ્વયંભૂ મનો બુદ્ધિ છે, અને પુરુષ નિવાસ સ્થળ છે. ગંધર્વો, વિદ્યાધરો, ચારણો ને અપસરાઓ તે ભગવાનની સવર વિદ્યા છે. અસુરોનું સૈન્ય પરાક્રમ છે, અને બ્રાહ્મણ મુખ છે. ક્ષત્રિયો ભુજાઓ છે. વૈશ્ય એ મહાન આત્માની સાથળો છે. શુદ્ર પગ છે, અને ભિન્ન ભિન્ન નામોવાળા દેવગણો સહિત દવ્યાત્મક યજ્ઞ પ્રયોગ એ વિરાટ પુરુષનું કર્મ છે. આ વિરાટ પુરુષના શરીરના અવયવોની આકૃતિ છે, જે મેં તમને કહી.
આ અતિ સ્થૂળ વિરાટ સ્વરૂપમાં મુમુક્ષુઓ પોતાની બુદ્ધિ વડે મનની ધારણા કરે છે, કેમ કે એનાથી બીજું કંઈ છે જ નહીં. જેમ એક જ જીવ સ્વપ્નમાં અનેક શરીરો કલ્પી તે શરીરોની ઇન્દ્રિયો દ્વારા બધું જુએ છે, તેમજ સર્વની બુદ્ધિઓની વૃત્તિ દ્વારા જે સર્વ અનુભવે છે તેઓ તે આ એક જ આત્મા સર્વાતયામી છે, અને માટે સત્ય સ્વરૂપ અને આનંદના ભંડાર તે આત્માનું જ ભજન કરવું. બીજા કોઈ વિશ્વમાં આસક્ત થવું નહીં, કેમ કે તેથી આત્માને સંસારમાં પડવું પડે છે.